તલસટ ગામના વિન્ટેજ બંગલામાંથી બોગસ કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે। આ કોલ સેન્ટરમાંથી ભેજા બાદ જેવા 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તલસટ ગામના વિન્ટેજ બંગલામાં બોગસ કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેના આધારે પોલીસે સ્થળ પર છાપો મારતા એફબીઆઈના નામે અમેરિકન પાસેથી ધાકધમકી આપીને ડોલરમાં રૂપિયા ખંખેરતી ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે અને આ રીતે બોગસ કોલ સેન્ટરને ઝડપી પાડવામાં સફળતા હાંસલ થઈ છે। બોગસ કોલ સેન્ટરના સંચાલક સ્વયં રાવત, અંશ પંચાલ વગેરેની અટકાયત કરવામાં આવી છે, તો અટકાયત કરવામાં આવેલા 3 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે। વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળે જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તે જગ્યાએ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમી મળેલ કે જેમાં જગ્યા થાય એટલે કે ત્યાં બોર્ડ લઈ લેતો છું કિયોસ્ક એક સાથે પતી જાય। ત્યાં છે ને એ લોકો પ્રીપેડ ક્રેડિટ આપતા હોય છે। પ્રીપેડ ક્રેડિટ એને આપણે કહીશું કે જે સેકન્ડ કેસ અત્યારે જે પેરેલલ છાણી પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયો છે તેમાં પેરેલલ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ લિંકેજીસ મળશે તો તે બાબતે પણ વધુ તપાસ કરવામાં આવશે। એફબીઆઈનું કોઈ કનેક્શન છે એવું માહિતી છે કે એફબીઆઈ નામે આ લોકો ધમકાવતા હતા? બેઝિકલી આ જે કેસ છે એમાં જે પ્રી અપ્રુવડ લોન્સથી આ લોકો કામ કરતા હતા, પણ આપણને અમુક વિગતો એવી પણ મળી છે કે એજ્યુકેશનના નામે, હેલ્થના નામે પણ પેરેલલ સ્કેમ્સ થતા હોય છે, તો તે આપણા કેસને સંલગ્ન છે કે કેમ તે બાબતે વધુ તપાસ કરી રહ્યા છે। એફબીઆઈનું કનેક્શન છે કે નહીં કે તપાસ હજી સુધી કોઈ ધ્યાને નથી આવ્યું, પરંતુ જ્યારે પણ આવો સ્કેમ થતો હોય છે ત્યારે વિદેશી જે એજન્સી છે એફબીઆઈ તે પણ ઇન્વોલ્વ થતી હોય છે ઇન્વેસ્ટિગેશનમાં, તો આના જો કોઈ પણ લિંકેજીસ મળશે તો તે બાબતે તે એજન્સીને ધ્યાન કરવામાં આવશે। આ લોન મળતી હતી ગ્રાહકને જ્યારે આ લોકો કહેતા હતા કે અપાવીશું લોન મળતી હતી? જે મેં વાત કરી કે એક પ્રી ક્વોલિફાઈડ ઓફર હોય છે જેને આપણે સોફ્ટ લોન તરીકે કહેતા હોય છે, તો એક જ્યારે ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થાય તો ભલે એ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે, પણ ત્યાંની સિસ્ટમ એવી છે અમુક જે મેં બેંક્સ કીધી, વેલ્સ ફાર્ગો બેંક અને જેપી મોર્ગન ચેઝ બેંક, તો ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો પણ જે વિક્ટીમ છે ઓર જે પર્સન છે એને ફેસિલિટેટ કરવા માટે એના એકાઉન્ટમાં આટલા પૈસા રિફ્લેક્ટ થાય છે, પરંતુ જો એ ટ્રાન્ઝેક્શનની જ્યારે કેવાયસી કરવામાં આવે અને જ્યારે એ ખબર પડે છે કે ધીસ ઇઝ ડ્યુબિયસ ટ્રાન્ઝેક્શન, તો ત્યારે એ પૈસા એમાંથી ડિડક્ટ કરવામાં આવતા હોય છે, એટલે ગ્રાહકને જે વિક્ટીમ છે એને એટલા પૈસા મળતા નથી અને એના નામ પર એટલી લોન સ્ટાર્ટ થઈ જાય છે। પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવ્યું છે કે છેલ્લા 2 મહિનાથી આ જે જગ્યા છે વિન્ટેજ બંગલોઝ ત્યાં કામ ચાલુ હતું। કેટલા લોકોને ફસાયા છે એવું કંઈ? પ્રાથમિક રીતે આપણને જે એક્સેલ શીટની તપાસ જારી છે એમાં 80 લોકો આપણને અત્યાર સુધી મળી આવે છે અને વધુ ખુલવાની શક્યતા છે। સોરી, ફ્રોડની રકમ બેઝિકલી વેરી કરતી હતી પર્સન ટુ પર્સન। એમાં આ લોકો પાસે એક ડેટા હોય છે, જે ડેટામાં કોઈ પણ પર્સન છે તો એમના સિબિલ સ્કોરના આધારે કેટલી ક્વોલિફાઈડ સોફ્ટ લોન માટે એ લોકો એલિજિબલ છે એ પર્સન ટુ પર્સન વેરી કરે છે। આ ડેટા સાહેબ ક્યાંથી મેળવતા લોકો કે આના નામે લોન મળી જાય? ઘણા ટેલિગ્રામ ગ્રુપ્સ મળી આવ્યા છે જેમાંથી આ લોકો ડેટા એકબીજાને ટ્રાન્સફર કરતા હતા। સેકન્ડલી આ જે ડેટા છે જે પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે, તો એક માણસનો ડેટા આ લોકો 85 થી 90 રૂપિયામાં ખરીદતા હતા અને એ જ ડેટા એક સેકન્ડ પાર્ટીને 95 થી 100 રૂપિયામાં વેચતા હતા। તો આ લોકોનું કામ કોલ સેન્ટરની સાથે સાથે એક ડેટા વેચવાનું પણ કામ ચાલુ હતું। આ મકાન કોનું છે અને ભાડા કરવાનું થયેલું તે બાબતે વધુ તપાસ જારી છે। છાણીને
જી સર, આજે કોલ સેન્ટર પકડાયું છે ઇન્ટરનેશનલ લેવલે ફ્રોડ સર્વિસ શું રેડ કરીને આપણે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમી મળેલ કે જેમાં 51 વિન્ટેજ બંગલોઝ 63 માં ખાનગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળેલ. જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તે જગ્યાએ તપાસ કરી ત્યાંથી 3 માણસો મળી આવેલ, જેમનું નામ છે સ્વયં અરુણ રાઉત, ઉંમર વર્ષ 32, અભ્યાસ EC એન્જિનિયરિંગ, સ્નેહ પટેલ, અંશ પંચાલ. જે આ 3 લોકો ત્યાં હાજર હોય અને તેઓ દ્વારા તેમના એક લેપટોપમાંથી અને 6 ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની, એમની સાથે ની સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની, તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવેલી. જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 50/25ની FIR દાખલ કરવામાં આવેલ. જે FIRમાં વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી USAના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એમને 30% કમિશન આપવું પડશે. તો એમાં જે પણ US સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન એમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો 30% કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી. વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂપહોલ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા. જેમાં USમાં જે બેંક્સ છે જેમાં મેજરલી JP મોર્ગન ચેઝ બેંક, US બેંક અને વેલ્સ ફાર્ગો બેંક, ત્યાં જે બેંક્સ છે એમના દ્વારા એક પ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે. જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય, એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે 2-3 દિવસ પછી જ્યારે બેંક્સ વેરીફાઈ કરે છે ત્યારે તે અમાઉન્ટ જો ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે. તો જે માણસો છે, જે આરોપી છે, તે આ બાબતેનો લૂપહોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રીપેડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું 30% કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા. જ્યારે આ કમિશન પ્રીપેડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના KYC ડિટેલ્સ, એના ક્રેડેન્શિયલ્સ ને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં USDTમાં કન્વર્ટ કરીને આંગળીયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા. તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે, બીજા કેટલા ઇન્વોલ્વ છે અને આમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવે છે. જેમાં એક રિચીઝ ગ્રુપ છે, એક AK-47 બેકઅપ ગ્રુપ છે. તો આ ગ્રુપમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે બાબતેની વધુ તપાસ જારી છે. આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મળેલા છે અને તેની સઘન પૂછપરછ જારી છે. કેટલા સમયથી ચાલતું હતું અને કેટલા